નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન ગંગા વિદ્યાલયમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય કોમ્પ્યુટરમાં પાઠ 8મો ઉબુન્ટુ લિનક્સની મહત્ત્વની ઉપયોગી સુવિધા ભાગ 3 જોઈશું, જેમાં આપણે ભાગ પ્રથમ અને બીજો જોયો, જેમાં ઉબુન્ટુને લગતી વિવિધ પ્રકારની મહત્ત્વની જે સુવિધાઓ કહેવાય તેની અંદર આપણે થોડો ઘણો પરિચય જોયો। હવે આપણે ભાગ 3માં આગળ વધીએ। ચાલો, તો આપણે આજે ફાઇલ અને ડિરેક્ટરી કઈ રીતે બનાવવી તેની જે રીત છે તે શીખવાનો પ્રયત્ન કરીએ। તો ફાઇલ અને ડિરેક્ટરી, તો સૌથી પહેલાં ફાઇલ કોને કહેવાય અને ડિરેક્ટરી કોને કહેવાય તે આપણે સમજી લઈએ। તો સામાન્ય રીતે કોમ્પ્યુટરની અંદર લખાણ જે લખવામાં આવે છે તે ટેક્સ્ટ પ્રકારની માહિતી ને સામાન્ય રીતે ફાઇલના સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે। તેમજ ડિરેક્ટરીનું બીજું નામ છે ફોલ્ડર, બરાબર। તો ડિરેક્ટરી એક એવી વસ્તુ છે કે જેમાં એક જ પ્રકારની, એક કરતાં વધારે તેમજ અલગ અલગ ફાઇલનો સમૂહ ડિરેક્ટરીમાં આપણે સંગ્રહ કરી શકીએ। તો અહીંયા આપણી પાસે ઉબુન્ટુ લિનક્સની અંદર ફાઇલ બ્રાઉઝર નોટિલસનો ઉપયોગ કરીને સામાન્ય રીતે ફાઇલ અને ડિરેક્ટરીની રચના કઈ રીતે કરી શકાય તેની સમજૂતી આપેલી છે। તો આપણી પાસે સામાન્ય રીતે જોવા મળતું વિવિધ પ્રકારના મેનુ બાર, જેમ કે ટાઇટલ બાર છે, મેનુ બાર છે। તો મેનુ બારનું આપણી પાસે ફાઇલ મેનુમાં રહેલો ક્રિએટ ફોલ્ડર ઓપ્શન પસંદ કરીને તમે જે ડિરેક્ટરીમાં હો તે ડિરેક્ટરીમાં નવી ડિરેક્ટરીની રચના કરી શકાય। ટૂંકમાં આપણે ફાઇલ મેનુમાં ક્રિએટ ફોલ્ડર ઓપ્શન ઉપયોગ કરી નવી ડિરેક્ટરી બનાવી શકીએ। તેમજ આઇકોન દ્રશ્ય, જે આપણે 3 દ્રશ્ય જોયેલા છે તેમાંનું આઇકોન દ્રશ્ય અને સંક્ષિપ્ત દ્રશ્યના કિસ્સામાં, એટલે તે સંજોગોમાં કન્ટેક્સ્ટ મેનુમાં જઈને પણ નવી ડિરેક્ટરીની રચના કરી શકાય, બરાબર। તો કન્ટેક્સ્ટ મેનુ એટલે રાઇટ ક્લિક કરીને એક મેનુ ખુલે, બરાબર, તેની યાદી જોવા મળે વિકલ્પવાળી, તેમાં ક્રિએટ ફોલ્ડરનો ઓપ્શન આપેલો હોય ત્યાંથી પણ ફાઇલ અથવા ડિરેક્ટરીની રચના કરી શકીએ। હવે કીબોર્ડ ઉપરની શોર્ટકટ કી Shift+Ctrl+New એટલે કે N, આ 3 કી એક સાથે પ્રેસ કરી દબાવીને આપણે નવા ફોલ્ડરની રચના, નવી ડિરેક્ટરીની રચના કરી શકીએ। હવે આપણે જોઈએ ફાઇલની રચના કઈ રીતે કરવી, નવી ફાઇલ કઈ રીતે બનાવવી તે। તો આપણી પાસે મેનુ બારનું મેનુ, ફાઇલ મેનુની અંદર આપેલું હોય છે ક્રિએટ ડોક્યુમેન્ટ ઓપ્શન, એના ઉપર ક્લિક કરીને આપણે ફક્ત નવી ટેક્સ્ટ ફાઇલની રચના કરવી હોય તો ક્રિએટ ડોક્યુમેન્ટ ઓપ્શનનો ઉપયોગ કરી તે તૈયાર કરી શકીએ, બરાબર। તો ઉદાહરણ તરીકે આપણી પાસે એક નવી openoffice.orgની અંદર ટેક્સ્ટ ફાઇલ બનાવી છે, તો રાઇટર પ્રોગ્રામનો ઉપયોગ કરીને આપણે તૈયાર કરી શકીએ। તેવી રીતે તમારે કોઈ નવી ઇમેજ એટલે કે ચિત્રવાળી ફાઇલની રચના કરવી હોય તો આપણી પાસે GIMP ઇમેજ એડિટરનો ઉપયોગ કરીને પણ તમે નવી ફાઇલની રચના કરી શકો, બરાબર। તેમજ અન્ય કોઈપણ વિનિયોગ કે પ્રોગ્રામમાં તૈયાર કરવામાં આવતી એક ડોક્યુમેન્ટ જે હોય છે તેને આપણે ફાઇલ તરીકે સંગ્રહ કરી શકીએ। ત્યાર પછીનો મુદ્દો છે ફાઇલ અને ડિરેક્ટરીને પસંદ કરવી। તો સૌથી સહેલું
તો ફાઇલ હોય કે ડિરેક્ટરી હોય, બરાબર, ફાઇલ હોય કે ડિરેક્ટરી, જેને આપણે કહીએ છીએ ફોલ્ડર, બરાબર. ફાઇલ જે હોય છે તેનો સામાન્ય રીતે જોવા મળતો રંગ વ્હાઇટ હોય, તેમજ ડિરેક્ટરીનો સામાન્ય રીતે જોવા મળતો રંગ કેવો હોય છે? યલો એટલે કે પીળો કલર હોય છે. હવે ફાઇલ અને ડિરેક્ટરીને પસંદ કરવી હોય તો એની સૌથી સહેલી રીત છે કે કોઈપણ ફાઇલ અથવા તો ડિરેક્ટરી ઉપર માઉસનું ડાબું બટન એકવાર ક્લિક કરો, બરાબર. તો એના ઉપર જેવું ક્લિક કરશો એટલે એને સિલેક્ટ કરી કહેવાય. સિલેક્ટ કરવું એટલે પસંદ કરવું. હવે જો તમારી પાસે આવી અલગ અલગ 1, 2, 3, 4 ફાઇલ પડેલી છે, તો 4 ફાઇલ મારે એકસાથે પસંદ કરવી હોય, અથવા પહેલી, બીજી, ત્રીજી, ચોથી આ 4 ફાઇલ મારે પસંદ કરવી છે, તો કીબોર્ડ ઉપરની કંટ્રોલ કી હું દબાવી રાખીશ, બરાબર. અને 1 નંબર ઉપર ક્લિક કરીશ, 3 નંબર ઉપર ક્લિક કરીશ, તો 1 અને 3 નંબરની 2 ફાઇલ અથવા ડિરેક્ટરીને શું કરી શકાય? પસંદ કરી શકાય છે. ફક્ત માઉસનું ડાબું બટન પ્રેસ કરવાનું છે, બરાબર. પછી કંટ્રોલ કી આપણે દાબેલી હોય અને 4 નંબર ઉપર ક્લિક કરીએ તો 1, 3 અને 4 આ રીતે 3 ફાઇલ અથવા ડિરેક્ટરીને પસંદ કરી શકાય, બરાબર. 2 નંબરની મેં પસંદ કરેલી નથી, ક્લિક કર્યું નથી, એટલા માટે એ સિલેક્ટ થતી નથી. પણ કંટ્રોલ કી દાબેલી હોય અને 2 નંબર ઉપર ક્લિક કરીશ તો 2 નંબરની ફાઇલ અથવા ડિરેક્ટરી પણ પસંદ કરી શકાય છે. ત્યાર પછી આવે છે કે એક સાથે પસંદ કરવી હોય તો તમે એના માટે કીબોર્ડ ઉપરની કી આપેલી એ શિફ્ટ કી ઉપર ક્લિક કરો અને છેલ્લા નંબરની ફાઇલ ઉપર ક્લિક કરવાથી એ લાઇનમાં રહેલી તમામ ફાઇલ અથવા ડિરેક્ટરીને આપણે પસંદ કરી શકીએ, બરાબર. તો તમે આ રીતે કોઈપણ ફાઇલ અથવા ડિરેક્ટરીને સિલેક્ટ કરી શકો. ત્યાર પછીનો મુદ્દો છે ફાઇલ અને ડિરેક્ટરીને કાઢી નાખવી, બરાબર. તો ફાઇલ હોય કે ડિરેક્ટરી હોય તો એમને આપણે ડિલીટ કરવી હોય, બરાબર. સામાન્ય રીતે એ વસ્તુ સમજવા માટે એક ઉદાહરણ લઈએ કે કોઈ કચરું હોય વધારાનું, તો એને આપણે સામાન્ય રીતે કચરા પેટીમાં ફેંકી દઈએ છીએ, બરાબર. અને કચરા પેટીમાંથી આપણે કચરા પેટીવાળાને આપી દઈએ તો એ આપણી ડસ્ટબિનમાંથી નીકળી જશે, બરાબર. પણ આપણે ડસ્ટબિન કચરા પેટી જે છે તેમાં તે વસ્તુ પડેલી હોય તો એ આપણે પાછી ઉપયોગી હોય તો એ લઈ શકીએ, પરંતુ કચરા પેટીમાંથી આપણે કચરા પેટીવાળાને આપી દઈએ તો એ વસ્તુ પાછી મેળવી શકાતી નથી. તેવી જ રીતે અહીંયા ફાઇલ અને ડિરેક્ટરીને આપણે કાઢી નાખીએ પછી તે ટ્રેસ નામના ફોલ્ડરમાં સંગ્રહ થશે, બરાબર. કારણ કે ટ્રેસ નામનું જે ફોલ્ડર છે તે કચરા ટોપલી જેવું છે અને સામાન્ય રીતે વધારાની અથવા ડિલીટ કરેલી અથવા નકામી વસ્તુને કચરા ટોપલીની અંદર એટલે કે ટ્રેસ ફોલ્ડરમાં સંગ્રહ કરવામાં આવે છે. બીજું, જો કોઈ વસ્તુ ભૂલથી કચરા ટોપલીમાં ફંકાઈ ગઈ હોય, બરાબર, ફેંકી દીધેલી હોય તો એ કચરા ટોપલીમાંથી એમને પાછી લઈ શકાય છે. તેવી રીતે આપણી પાસે કોઈ ફાઇલ અથવા ડિરેક્ટરીને આપણે શું કરવી? કાઢી નાખવી છે. તો એના માટે કીબોર્ડ ઉપરની ડિલીટ કી પ્રેસ કરીને શું કરી શકીએ? ટ્રેસ ફોલ્ડરમાં જવા દઈ શકીએ, બરાબર. તો તેવા સંજોગોમાં કાઢી નાખેલી તમારી ફાઇલ હોય કે ડિરેક્ટરી હોય તો ટ્રેસ ફોલ્ડરમાં જશે, બરાબર. બીજી વસ્તુ કે એક વખત તમે ટ્રેસ ફોલ્ડરમાંથી તમારી ફાઇલ હોય કે ડિરેક્ટરી હોય એ જો નીકળી જશે તો તમારી ફાઇલ કે ડિરેક્ટરીને
પાછી મેળવવા માટેનો કોઈ રસ્તો નથી, બરાબર. તો કોઈ ફાઇલ અથવા આઇકોનને કાઢી નાખવા માટે કન્ટેક્સ્ટ મેનુની અંદર મૂવ ટુ ટ્રેસ ઓપ્શનનો ઉપયોગ કરી શકાય. એટલે અહીંયા આપણને એવું કહે છે કે કોઈ ફાઇલ અથવા ડિરેક્ટરીને મેં સિલેક્ટ કરેલી છે, બરાબર. હવે એના પર રાઇટ ક્લિક કરવું, તો રાઇટ ક્લિક કરતાં ખુલતો ઓપ્શન આપણને જોવા મળશે મૂવ ટુ ટ્રેસ. એ ઓપ્શન પર ક્લિક કરીને હું ટ્રેસ ફોલ્ડરમાં ફાઇલ અથવા ડિરેક્ટરીને ડિલીટ કરી શકીશ અને ત્યાં એમનો સંગ્રહ કરી શકાય. તેમજ ટ્રેસ ફોલ્ડરમાંથી એ વસ્તુ પાછી લાવી શકાય છે, પણ ટ્રેસ ફોલ્ડરમાંથી એકવાર નીકળી ગયા બાદ તે વસ્તુ પાછી મેળવી શકાતી નથી. ત્યાર પછી કોઈ પણ ફાઇલ અથવા ડિરેક્ટરી બનાવેલી છે તો એ ડિરેક્ટરી બનાવતી વખતે તેનું નામ આપવામાં આવે છે અથવા ફાઇલનું નામ આપવામાં આવે છે. પણ અમુક સંજોગોમાં તમારે તે ફાઇલ અથવા ડિરેક્ટરીનું નામ બદલવું છે તો એના માટે તે ફોલ્ડર અથવા ડિરેક્ટરી પર રાઇટ ક્લિક કરો એટલે કન્ટેક્સ્ટ મેનુ ખુલે અને કન્ટેક્સ્ટ મેનુની અંદર આપણને ઓપ્શન આપેલો હોય રીનેમ. તો રીનેમ ઉપર ક્લિક કરો અથવા તમે કીબોર્ડ ઉપરની ફંક્શન કી નંબર F2 દબાવો એટલે તમને ફોલ્ડરની અંદર કર્સર આવી જશે. કર્સર આવી ગયા બાદ તમે નવું નામ ટાઈપ કરી એન્ટર કી પ્રેસ કરશો એટલે તમારું નવું નામ તે ફાઇલ અથવા ડિરેક્ટરીનું બદલી જશે. જો નવું નામ ટાઈપ કર્યા પછી આપણે એન્ટર કીની જગ્યાએ પ્રેસ કરીએ કઈ કી, એસ્કેપ કી, તો તેવા સંજોગોમાં તે ફાઇલ કે ડિરેક્ટરીનું નામ રીનેમ એટલે કે બદલતું નથી, બરાબર. તો નામ બદલવાનું કાર્ય કેવું થઈ જશે? રદ થઈ જશે જ્યારે કર્સર અંદર છે અને એસ્કેપ કી પ્રેસ કરીએ છીએ તેવા સંજોગોમાં. તો તમે ફક્ત ને ફક્ત એક જ ફાઇલ અથવા ફોલ્ડરનું નામ બદલી શકો એક સાથે, એટલે કે ચોક્કસ સમયે કોઈ એક જ સમયે માત્ર ને માત્ર એક જ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલી શકાય છે. ત્યાર પછીનો અગત્યનો અને ભવિષ્યમાં તેમજ વારંવાર ઉપયોગમાં અને કોઈપણ ક્રિયા ઝડપથી કરવા માટેના ક્રિયામાં નકલ કરવી તેના માટેની ક્રિયા છે કોપી પેસ્ટ, બરાબર. હવે કોપી પેસ્ટનો ઉપયોગ કરી એકની એક માહિતી અથવા તો જે લખાણ લખેલું હોય તેની તમે નકલ તૈયાર કરી શકો. તો હવે આપણે નકલ એટલે કે કોપી પેસ્ટની પ્રક્રિયાની થિયરીમાં આગળ વધીએ તો વિન્ડો પદ્ધતિમાં મેમરીના એક ચોક્કસ ભાગને ક્લિપબોર્ડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને ક્લિપબોર્ડની અંદર તમે જે કંઈ ફાઇલ કે ફોલ્ડર કે માહિતીની કોપી કરો તો એ ક્લિપબોર્ડમાં સંગ્રહ થઈ જશે અને એનો ઉપયોગ આપણે ભવિષ્યમાં કોઈપણ સ્થાન ઉપર કરવો હોય તો કરી શકાય. તેમજ ક્લિપબોર્ડમાં એક જ ઓબ્જેક્ટ રાખી શકાતો હોવાથી જ્યારે આપણે નવા ઓબ્જેક્ટને ક્લિપબોર્ડમાં મૂકીએ છીએ તો ક્લિપબોર્ડની અંદર અગાઉ તૈયાર કરેલો જે શબ્દ હોય કે વસ્તુ હોય કે ઓબ્જેક્ટ હોય તે આપમેળે કેવી થઈ જશે? પૂંછાઈ જશે, બરાબર. તો અહીંયા આપણે કોઈપણ લખાણ અથવા કોઈપણ ફાઇલ હોય અથવા ડિરેક્ટરી હોય તેની આપણે નકલ કરવી છે. તો નકલ કરવા માટે અહીંયા આપણી પાસે કોપી અને પેસ્ટ આ બે કમાન્ડનો ઉપયોગ કરીશું. બીજું મેનુ બાર ઉપરનું એક મેનુ એટલે કે એડિટ, EDIT. એડિટ મેનુ એવું છે કે જેની અંદર આપણને બે કમાન્ડ આપેલા હશે, કોપી અને પેસ્ટ. આ બે કમાન્ડનો ઉપયોગ કરી આપણે શું કરી શકીએ? કોપી પેસ્ટની પ્રક્રિયા કરી શકીએ.
તેમજ હવે કોઈ શબ્દ અથવા લખાણની મારે કોપી કરવી છે તો સૌથી પહેલાં હું શું કરીશ, જે વસ્તુની મારે નકલ કરવી છે તો સૌથી પહેલાં એ ઓબ્જેક્ટને હું પસંદ કરીશ, બરાબર. લખેલું લખાણ હોય તેને સિલેક્ટ કરીશ. ત્યાર પછી કન્ટેક્સ્ટ મેનુ એટલે કે રાઇટ ક્લિક કરીને કોપી ઓપ્શન ઉપર ક્લિક કરીશ. આપણી પાસે કોપી કરવાની અલગ અલગ 3 રીતમાં પહેલી રીત આપેલી છે, તેને પસંદ કર્યા બાદ કન્ટેક્સ્ટ મેનુમાં કોપી ઉપર ક્લિક કરો અથવા કીબોર્ડ ઉપરની કંટ્રોલ કી સાથે કંટ્રોલ સીનો ઉપયોગ કરી નકલ તૈયાર કરી શકીએ, બરાબર. હવે કોઈ પણ કોપી કર્યા બાદ એ પછી તમારે પેસ્ટ કમાન્ડ ફરજિયાત વાપરવો પડે, તો અને તો જ તેની આપણે નકલ કરી શકીએ. ચાલો ત્રીજી રીત આપણે જોઈ, જે મેનુ બારનો ઉપયોગ કરીને તૈયાર થાય. તો એડિટ મેનુની અંદર આપેલો કમાન્ડ છે કોપી, બરાબર. પહેલું કન્ટેક્સ્ટ મેનુમાં કોપી, બીજું કીબોર્ડ ઉપરની Ctrl+C કીનો ઉપયોગ, મેનુ બાર ઉપર એડિટની અંદર કોપી ઓપ્શન ઉપર ક્લિક કરો એટલે તે ઓબ્જેક્ટની શું બની જશે, કોપી તૈયાર થઈ જશે, બરાબર. હવે તેની તમારે જે સ્થાન ઉપર કોપી જોઈતી હોય ત્યાં માઉસનું જમણું બટન દબાવી કન્ટેક્સ્ટ મેનુમાં પેસ્ટ ઓપ્શન ઉપર ક્લિક કરો એટલે તે નવી નકલ તૈયાર થઈ જશે. અથવા કીબોર્ડ ઉપરની તમે Ctrl+V કી પ્રેસ કરીને તમે પેસ્ટ કરી શકો. પેસ્ટ કરવું એટલે ચોંટાડવું, ચિપકાવવું. તો અહીંયા આપણે તમારા લખાણ કોપી કરેલા હોય તેને ચોંટાડવા એટલે કે ચિપકાવવા, બરાબર. પેસ્ટનો મતલબ એ થશે, પણ કોપી કર્યા બાદ નકલ કરવી છે તો એના માટે તમારે Ctrl+V પ્રેસ કરવું પડશે. તેવી રીતે કોઈ પણ ઓબ્જેક્ટની જગ્યાએ ફોલ્ડર પસંદ કરો કે પછી તમે કોઈ ફાઇલને પસંદ કરો તો તે જ ક્રિયા અહીંયા તમને પેસ્ટ જેટલી વાર કરશો એટલી વાર એ શબ્દ, એ ફોલ્ડર અથવા એ જ ફાઇલ તમારી વારંવાર નકલ તૈયાર થઈ જશે, બરાબર. તો જો એક વખત કોપી કરીએ છીએ તો અનધર કોપી આવશે, પાછી કોપી કરીએ છીએ તો થર્ડ કોપી, એવી રીતે આગળ નામની યાદી બનતી જશે. જે તમે એક વખત કોપી કરેલી છે તો એની જ વારંવાર પેસ્ટથી ક્રિયા થશે, બરાબર. ત્યાર પછી આવે છે સ્થાનાંતર માટે કટ પેસ્ટ પ્રક્રિયા. સ્થાનાંતર કરવું એટલે આપણી પાસે કમાન્ડ તરીકે લઈએ તો MOVE, મૂવ કરવું, સ્થાનાંતર કરવું. જેના માટે અહીંયા આપણી પાસે કમાન્ડ આપેલો છે કટની સાથે પેસ્ટ કમાન્ડનો ઉપયોગ કરવો પડે. તો કોપી પેસ્ટની અંદર શું થાય છે કે તમારા ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ એટલે કે લખાણ તેમજ ફાઇલ હોય કે પછી ડિરેક્ટરી હોય તે તેની મૂળ સ્થાને જ રહેશે અને તેની બીજી નકલ તૈયાર કરે છે. જ્યારે કટ પેસ્ટની અંદર એ પ્રક્રિયા આખી ઉલટાઈ જશે, બરાબર. કારણ કે તેમાં જે લખાણ હશે એને સિલેક્ટ કર્યા બાદ તે મૂળ જગ્યાએથી કાઢી નાખીને એટલે કે કટ કરીને અન્ય સ્થાન ઉપર નકલ કરવી છે એટલે કે સ્થાનાંતર કરવું છે. તેવી ક્રિયા કરવા માટે તમે અહીંયા કટ અને પેસ્ટનો ઉપયોગ કરશો, બરાબર. તો જો કોઈ વસ્તુને તમે પસંદ કરો છો, વસ્તુ એટલે ઓબ્જેક્ટ, બરાબર, તો એને કટ કર્યા બાદ તે ક્લિપબોર્ડમાં મૂકી આપશે અને તેની ક્રિયા દૂર થતી નથી. જ્યારે તમે પેસ્ટ કરો છો, બરાબર, ત્યારે તે અન્ય સ્થાને આવી જશે. ઓકે. તો એવી રીતે તમે કોપી પેસ્ટ કરો છો તે જ ક્રિયાનો ઉપયોગ કરીને
તમે વિન્ડોઝ આધારિત કોઈપણ સોફ્ટવેરની અંદર કોપી પેસ્ટનો ઉપયોગ કરી શકો, તેમજ તમારી માહિતી હોય તેને સ્થાનાંતર કરવા માટે કટ અને પેસ્ટ કમાન્ડનો ઉપયોગ કરી શકાય. તો કટ પેસ્ટની ક્રિયા જે છે તેની અંદર આપણે જોઈએ કે નોટિલેસ વિન્ડો હોય તેની અંદર તમે કોઈ એક વસ્તુ અથવા ઓબ્જેક્ટને પસંદ કરો છો, તો તેવા સમયે પસંદ કર્યા બાદ તમે કોન્ટેક્સ્ટ મેનુમાં કટ વિકલ્પ પસંદ કરો, અથવા બીજી રીત છે કીબોર્ડ ઉપરની Ctrl+X આ બંને કી એક સાથે પ્રેસ કરવાથી કટની ક્રિયા પૂર્ણ થાય છે. પછી આપણે શું કરવું પડે છે? પેસ્ટ કરવું જરૂરી છે. તો કોન્ટેક્સ્ટ મેનુમાં પેસ્ટ ઉપર ક્લિક કરો, અથવા તમે એડિટ મેનુમાં જઈ પેસ્ટ વિકલ્પ પર પસંદ કરો એટલે તે એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર ખસી જશે, એટલે કે સ્થાનાંતર થઈ જશે. બરાબર? તો અહીંયા આપણી પાસે બે ક્રિયા પૂર્ણ થાય છે, કોપી પેસ્ટ અને કટ પેસ્ટની. ત્યાર પછીની ક્રિયા છે ડ્રેગ અને ડ્રોપ. ડ્રેગ એન્ડ ડ્રોપનું ઓપરેશન એટલે શું? તો સામાન્ય રીતે આપણી પાસે બે વિન્ડો ખુલેલી હોય, બરાબર? બે વિન્ડોની આપણે આકૃતિ અહીંયા જોઈએ તો એક વિન્ડો, આ બીજી વિન્ડો, બરાબર? તો એક નંબરની વિન્ડોમાંથી તમારે કોઈ ફાઇલ અથવા તો કોઈ ઓબ્જેક્ટને એક નંબરની વિન્ડોમાંથી બે નંબરની વિન્ડોમાં શું કરવી છે? ખસેડવી છે. તો તે સ્થાને તમે અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપની પ્રક્રિયા કરી શકો. તો જુઓ, આપણે કોઈ ઓબ્જેક્ટને સૌથી પહેલાં પસંદ કરીશું, ત્યારબાદ આપણી પાસે ઇનપુટ ડિવાઇસ તરીકે માઉસ વપરાય છે. તે માઉસ ઉપર લેફ્ટ ક્લિક એટલે કે માઉસનું ડાબું બટન દબાવી રાખી માઉસને ખસેડી, એટલે કે માઉસ બટન દબાવીને તમે એમને ખસેડો છો, એ ક્રિયા તમારી ડ્રેગ કહેવાશે. બરાબર? અને એક નંબરની વિન્ડોમાં તમે ઓબ્જેક્ટ પસંદ કરેલો છે અને ત્યાં તમે લેફ્ટ ક્લિક કરેલું છે. હવે બીજી વિન્ડોમાં જશો, બે નંબરની વિન્ડોમાં, અને તે જગ્યા ઉપર માઉસનું બટન તમે છોડી દો છો, તો માઉસ બટનને છોડી દેવાની ક્રિયાને ડ્રોપ કહેવાય. અને આ બંને ક્રિયાને આપણે ડ્રેગ એન્ડ ડ્રોપની ક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો એક વિન્ડોમાંથી બીજી વિન્ડોમાં તમે ડ્રેગ એન્ડ ડ્રોપ મારફતે એક ઓબ્જેક્ટને બીજા વિન્ડોમાં ટ્રાન્સફર કરી શકો છો. હવે તેની જગ્યાએ જો માઉસ ક્લિક કરીએ છીએ અને ડ્રોપ કરીએ છીએ ત્યારે તમે કંટ્રોલ કી દબાવી રાખો, ત્યારે નોટિલેસ વિન્ડોમાં તે ઓબ્જેક્ટનું સ્થાન ફેર કરવાના બદલે શું કરી આપે છે? કોપી એટલે કે નકલ કરી આપે છે. બરાબર? તો અહીંયા ડ્રેગ અને ડ્રોપની ક્રિયામાં આપણે કયા મુદ્દા, કઈ બાબત શીખ્યા? તો માઉસનું ડાબું બટન દબાવી રાખી અન્ય વિન્ડોમાં ડાબું બટન છોડી દેવું, તેને ડ્રેગ અને ડ્રોપ એટલે કે ડ્રેગ એન્ડ ડ્રોપની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો અહીંયા ઉબુન્ટુની અંદર આવતી વિવિધ ક્રિયાઓની યાદીમાં અહીંયા આપણે ભાગ ત્રીજો પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો વ્યવસ્થિત જુઓ, સમજવાની કોશિશ કરવી, કારણ કે કોમ્પ્યુટર સબ્જેક્ટની અંદર અહીંયા આવતી જે ક્રિયાઓ છે ખાસ અગત્યની ત્રણ, કોપી પેસ્ટ, કટ પેસ્ટ અને ડ્રેગ એન્ડ ડ્રોપની ક્રિયા કોઈપણ સમયે કોઈપણ ધોરણની અંદર ખાસ ઉપયોગી છે. તો એમાં વધારે ધ્યાન આપવા દરેક વિદ્યાર્થીઓને વિનંતી. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ બાય.